આખી સીટની ગણતરી કરતા બનાસકાંઠાના એક ગ્રુપમાં કેસાજી ચૌહાણ પણ છે, એ ગ્રુપમાં અડધા પરબત કાકા, કારણ કે પરબત કાકા બે બાજુ, અડધા પરબત કાકા છે, અણધા ભાઈએ કે કેસાજીને જવાબદારી આપી હોય કે ભાઈ તમારે રાજકારણમાં હવે આગળ વધવાનું થતું હોય તો માવજીભાઈ તો હમણાં લીધા ધાનેરાના ધારાસભ્ય, એટલે હવે ભાજપના છે, કયા ગ્રુપમાં છે ખબર નથી, પણ લગભગ એ કેસાજીના ગ્રુપમાં પાકા. મતદાતાઓ વિચારી લેવાનું છે કે પહેલું જ કામ પોતાનો મત જ પહેલથી વેચી મારો, તમારા નામ તો બીજો વેચી જાય એનાથી બેટર છે તમે વેચી. શંકરભાઈએ છે, અડધા પરબત કાકા ત્યાં છે, બનાસકાંઠાના કોંગ્રેસના માણસો પણ ત્યાં છે. આ જાણીને નવાઈ ન લગાડતા કે હસવા જેવું નથી, આ સત્ય છે. બનાસકાંઠાની દિયોદર તાલુકા પંચાયત સીટ ઉપર છેલ્લા 2 દિવસથી એક એવો ડ્રામા રચાઈ રહ્યો છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો ઘણા બધા છે. કોંગ્રેસ એમના સભ્યો સાચવવામાં પડી છે, જ્યારે ભાજપ ઇલેક્શન ના કરે ને એમ કેન પ્રકારે એમના માણસો તોડવાના બધા પ્રયત્નોના પણ આક્ષેપો આપણે જોઈ રહ્યા છીએ. આજે એ જોવું છે કે આ બધું કેમ, શું આ બધી લોકશાહીની વાતો છે કે પછી આ પડદા પાછળ કંઈક બીજું રંધાઈ રહ્યું છે? શું છે અંદરની હકીકતો કે ભાજપમાં શું આંતરિક ગુટબાજી એટલી ચરમ સુધી પહોંચી છે કે પછી ક્યાંક એવા અધિકારીઓ સામેલ છે કે જેને આગળ પણ મલાઈ કાઢી હોય? આ બધું જ પડદા પાછળની હકીકતો આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, વાત કરી દઈએ પહેલી તો કે ભાઈ 25મી તારીખે તાલુકા પંચાયતને જે પ્રમુખનું ઇલેક્શન હતું, 12 સીટો કોંગ્રેસ જોડે, 10 સીટો ભાજપ જોડે. આ એમની ગણતરી. કોંગ્રેસના આક્ષેપો મુજબ એમના જે સભ્યો છે એમને ભાજપ તોડવાનો પ્રયત્ન કરે છે. લોભ, લાલચ, ફલાણું ઢેકણું, આ બધી જ હોય ભાઈ પોલિટિક્સમાં. શામ દામ દંડ ભેદ એટલે ચાણક્ય નીતિ હોય. આપણે એ પણ જોયું કે એક મહિલાની વેદના, પ્રસૂતિની પીડા પણ ના સાંભળી અને નઠોર તંત્ર એક તરફી જેમના અધિકારીઓની મિલીભગતથી યા કોઈ પણ રીતે એક એ વેદનાને ના સાંભળી અને બીજી વેદનાઓ સંભળાવા લાગી. આજે અંદરનું રાજકારણ આપણે સમજવું છે. પહેલા તો એ સમજીએ કે એવું શું છે દિયોદર તાલુકા પંચાયતની સીટ ઉપર કે કેન પ્રકારે ભાજપને જોઈએ છે. વાવ-થરાદ જિલ્લામાં બધી જ ભાજપ જોડે છે. ફક્ત દિયોદર જે વિધાનસભાની સીટ છે એના અંદર આવતી 2 તાલુકા પંચાયતો કોંગ્રેસ જોડે છે, એક લાખણી અને દિયોદર. લાખણી તાલુકા પંચાયતની સીટની વાત કરતા હોઈએ ત્યારે 8 ભાજપ જોડે છે, 1 અપક્ષ અને 13 કોંગ્રેસ જોડે છે. અહીંયા 12 કોંગ્રેસ જોડે છે અને 10 ભાજપ જોડે છે. લાખણીમાં ડખા ન થયા, બીજે આટલા બધા ડખા ના થયા, તો દિયોદરમાં કેમ? એનો પાડોશનો છે મત વિસ્તાર. શું એવું છે અંદર? કોઈ સોનાના ચરુ ઉકળે છે? તાલુકા પંચાયતના કદાચ કોઈ પ્રેસિડેન્ટ બની જાય, ભાજપના બને, કોંગ્રેસના બને, તો ઠીક છે, વાર્ષિક 2-5 લાખ 25 લાખનો ભ્રષ્ટાચાર આ બધા કરતા હશે, પણ શું માલે તુજાર થઈ જવાય છે આનાથી? કે પછી પડદા પાછળ કંઈક બીજું રંધાઈ રહ્યું છે? મિત્રો, અંદરની વાત એ પ્રમાણે છે કે બનાસકાંઠા નહીં પણ લગભગ અત્યારે તો આખા ભારતમાં ભાજપમાં અને કોંગ્રેસમાં દરેક જગ્યાએ ગુટબાજીઓ ચાલતી હોય, દરેક પક્ષમાં હોય. કોંગ્રેસમાં પણ ગુટબાજીઓ છે, બનાસકાંઠાના અંદર પણ ગુટબાજીઓ છે, મારું ગ્રુપ ને તારું ગ્રુપ. એમ ભાજપમાં પણ એની પ્રથા ચાલે છે, મારું ગ્રુપ ને તમારું ગ્રુપ, મારા ગ્રુપને ફાયદો થાય અને બીજા ગ્રુપને નુકસાન થાય. આ આખી રમત રમાઈ રહી છે. વિચારો મિત્રો કે કોને શું ફાયદો થાય અને કોને શું નુકસાન થાય. આખી સીટની ગણતરી કરતા બનાસકાંઠાના એક ગ્રુપમાં કેસાજી ચૌહાણ પણ છે, એ ગ્રુપમાં અડધા પરબત કાકા, કારણ કે પરબત કાકા બે બાજુ, અડધા પરબત કાકા છે, અણધા ભાઈએ છે, કેપી છે, ઘણા બધા માણસો એ અડધામાં છે. માવજીભાઈ તો હમણાં લીધા ધાનેરાના ધારાસભ્યને, એટલે હવે ભાજપના છે, કયા ગ્રુપમાં છે ખબર નથી, પણ લગભગ એ કેસાજીના ગ્રુપમાં પાકા. સામે શંકરભાઈનું એક મજબૂત ગ્રુપ છે, શંકરભાઈએ છે, અડધા પરબત કાકા ત્યાં છે, બનાસકાંઠાના કોંગ્રેસના માણસો પણ ત્યાં છે.
આ જાણીને નવાઈ ન લગાડતા કે હસવા જેવું નથી, આ સત્ય છે. અને સારા સારા બીજા પણ માણસો છે. આ બે ગ્રુપની ઝઘડો છે. અને આખું આ બધું વિસ્તાર જેને કહેવાય ને કે પંચાયત કબજે કરીને આ હોવા થઈ, એમાં પાર્ટીની નામોશી થાય છે. કારણ કે સામાન્ય માણસ આ બધું જ્યારે સાંભળે છે ને, એટલે એ આ બધું સારું નથી કહેતું કોઈ ભાજપનું. તો એવું શું છે, કોને ફાયદો થાય એમ છે? અડધા ગ્રુપ એમ કે છે કે આ કેસાજીને પતાવવાનો એક કારસો રચો છે. આવું જ્યારે કરવામાં આવે, આના જવાબદાર કેસાજી હોઈ શકે છે. એટલે કે કેસાજીની છબી ખરડાય. સ્વાભાવિક છે કે પ્રજાના વચ્ચે થોડોક તો અસંતોષ જાગવાનો છે. પોતે જ્યારે ઠાકોર જ્ઞાતિના છે અને ઠાકોર એક પેલી બેન પ્રસૂતિ વાળી, હવે જીવનમાં ક્યારે વોટ ના આપવા જાય ભાજપને, એટલે નામ કોનું ખરડાય? કેસાજી ચૌહાણનું. આ એક દાવા આવા પણ છે. અને બીજા દાવા એવા પણ છે કે કેસાજીને જવાબદારી આપી હોય કે ભાઈ તમારે રાજકારણમાં હવે આગળ વધવાનું થતું હોય તો ફરજિયાતપણે દિયોદરની સીટ તમારે લાવવાની. આવું બને છે. દરેકને ભાજપમાં ટાર્ગેટ આપવામાં આવે છે. જેમ દરેક ધારાસભ્યોને ભાઈ તમારા વિસ્તારની જવાબદારી તમારી છે, તમે ધારાસભ્ય જીતી શકો છો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કેમ ન જીતાડી શકો? એટલે આવું પણ હોય. પડદા પાછળ શું રમાય છે ખબર નથી, પરંતુ કેસાજીની આટલી તાકાત નથી કે આટલા બધા અધિકારીઓ એમના અંડરમાં રહે, અને એવા માણસે નથી. તો બીજું કોણ કરાવતું હોય એ ભાજપ વાળા જાણે, એમનો ભગવાન જાણે. આખા ચિત્રમાં જે અધિકારીએ ભૂમિકા ભજવી છે એ ધર્મેશભાઈ, એ અધિકારી જે પ્રાંત ઓફિસર છે એમની પણ શંકાસ્પદ ભૂમિકા આપણને નજરે પડે છે. કેમ? એમને શું એવા લાભ થતા હશે કે ભૂતકાળમાં થયા હશે? મિત્રો યાદ કરો, આજથી 12 મહિના પહેલા એમના પત્ની ખોટી જગ્યાએ ત્યાં નોકરી રાજકોટથી બદલીને અહીંયા આવ્યા હતા, અને મકતુપુર દિયોદરનું મકતુપુરા ગામ ત્યાં એક દિવસ હાજર થયા, અને પાછી એમની શું કહેવાય બીજામાં તાલુકા પંચાયતમાં એમને લઈ લીધા કોઈ કામે નોકરી. ત્યાં શિક્ષકો એવું કહેવાય છે, અને આ આક્ષેપો મારા નથી, કે ભાઈ ડમી શિક્ષકે એમને જ રાખ્યા હતા, એટલે પોતે નોકરી નતા કરતા, નોકરી બીજે કરતા હતા, અને અહીંયા એમના નામનું કોઈ બીજું નોકરી કરતું હતું. આવા આક્ષેપો જે તે સમયના ન્યૂઝપેપરોમાં, સોશિયલ મીડિયામાં, ન્યૂઝ ચેનલોમાં પણ લાગી ચૂક્યા છે. અને કહેવાય તો એવું છે કે આ પ્રાંત ઓફિસરના એ ધર્મપત્ની અત્યારે પણ ત્યાં જ નોકરી કરે છે. શાળાએ જાય છે કે નથી જતી આપણને અત્યારે માહિતી નથી, પણ એમને એક શિક્ષક તરીકેની જવાબદારી હતી ને કામ બીજે કરતા હતા. રાતોરાત એમની જયારે બદલી કરીને અહીંયા લાયા રાજકોટથી, સ્વાભાવિક છે સરકારનો નિયમ છે કે ભાઈ પતિ જ્યાં નોકરી કરતો હોય, પત્ની નોકરી કરતી હોય, બંનેને જોડે રાખવા, કામ વ્યવસ્થિત થઈ શકે. સાચી વાત છે. પણ ત્યાં શિક્ષકની જવાબદારી ના કરતા બીજી જવાબદારીઓ સોંપીને એમની બદલી બીજે ટ્રાન્સફર કરી દીધી, અને એમના નામનું પાછું કોઈક બીજું ભણાવતું હતું. એટલે આ શું આનો પ્રાંત ઓફિસર બદલો આપે છે? આ એ જ પ્રાંત ઓફિસર છે ભાઈ. એટલે મૂળ સરવાળે મિલીભગત છે. 25મી તારીખે તમારે ચૂંટણી ના થઈ, 27મીએ તમે ના કરી, હજુ ક્યારે કરશે ખબર નથી, પણ પડદા પાછળની રમતોમાં ભાજપનું જ અંદરનું રાજકારણ. સારું કહેવાય, આજ પહેલી વખત આપણને તો એ પણ નવાઈ લાગી કોંગ્રેસના તૂટ્યા નહીં. આ તો બધા તૈયાર બેઠા હોય છે સ્પેશિયલી લેવા માટે. પણ આ બાબત સારી કહેવાય દિયોદર તાલુકાની અને લાખણી તાલુકાની પણ, કે એમને એકે આગા પાછા થયા નથી. ધન્યવાદ આજે એ એમના સભ્યોને આપવો ઘટે, ચોક્કસ આપવો જોઈએ, કારણ કે લોકશાહીમાં પ્રજાએ તમને મત આપ્યા છે, માટે તમે અડગરો જ્યાં હોય ત્યાં, તમે ભાજપમાં હોય તો ક્યારેય તૂટીને કોંગ્રેસમાં ના જો, અને કોંગ્રેસમાં હોય તો ક્યારે તમે, કારણ કે જો પાછળથી તમે વેચાશો તો મતદાતાઓ પણ કેમ તમારી વાટ જુએ. મતદાતાઓ પહેલથી જ પોતાનો મત વેચવાનું ચાલુ કરી નાખ્યું, કારણ કે આ બધા નેતાઓ બધા જ તમારા મત લઈ અને પછી એનો જો ભાવ લગાવતા હોય તો એનાથી બેટર છે કે મતદાતા પહેલો જ એનો ભાવ લગાવી દે કે આપણા એક વોટના 1000 રૂપિયા, વાર્તા પૂરી. કારણ કે પાછળથી આ બધા લગાવે છે. તમારા મતની જ્યારે આ ઉમેદવારોની આ બધા કહેતા હોય કે ઉમેદવાર ત્યાં જીતી ગયા, એમની કિંમત કઈ ના હોય, મતદાતાઓના મતની કિંમત છે, એ વોટની કિંમત છે. અને વોટની કિંમત આ
ખરીદ વેચાણ સંઘમાં ચાલે છે. આ હજુરિયા ખજુરિયાની નીતિમાં વોટની કિંમત ગણાય છે કે ભાઈ તમે જીત્યા છો, કેટલા વોટે જીત્યા, આટલા કિલો આટલા પૈસા નામથી નામ આવી ગયું. તો બેટર હવે એવું રહેશે કે જો આવું જ થયું અને બધા ફૂટવાનું ચાલુ થઈ ગયા, આમથી પક્ષ બદલુઓની સિસ્ટમો વધારે ચાલુ થઈ ગઈ, તો મતદાતાઓ વિચારી લેવાનું છે કે પહેલું જ કામ પોતાનો મત જ પહેલથી વેચી મારો. તમારા નામનો બીજો વેચી જાય એનાથી બેટર છે તમે વેચી દો. તો આ હતી ટોટલી દિયોદરની અંદરની રાજનીતિ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.